ટીમ એસએલઆર દ્વારા જે બાળકો પાછળ મહેનત કરવામાં આવી રહી છે પૂરા ધગશથી મહેનત થાય છે અને બાળકો પણ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. લાગી રહ્યું છે કે સરસ એવું રિઝલ્ટ આપશે જ ટીમ. જી અને નીટ માટે તો ખરેખર એસએલઆર ટીમ બહુ ખૂબ સરસ છે. એ લોકો સારો એવો અનુભવ છે, ખૂબ લાંબા ગાળાનો અનુભવ છે અને સરસ એમનો સપોર્ટ મળી રહે છે. ત્યારે એસએલઆર ટીમમાં કેવું છે, જે આયોજકો છે એ જ પોતે ટીચિંગ આપે છે. કે જે આ આખી સૃષ્ટિના સર્જનહાર હોય એ રીતે બાળકોના માટે તો ત્રણે ટીચર લોકેશ સર, સતીશ સર અને રાહુલ સર, ત્રણ ટીચર મારા મત પ્રમાણે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ. જી નમસ્કાર. આજે શિક્ષણ નગરી જે મોડાસા તરીકે જે ઓળખાતા મોડાસા શહેરની અંદર આજે જે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી જે ન્યુલિપ સ્કૂલ તેમજ એસએલઆર ગ્રુપ દ્વારા જે સરસ રીતે જે શિક્ષણની જે કામગીરી થઈ રહી છે, જેમાં આજે ગુજકેટની જે પરીક્ષા યોજાઈ છે, જેમાં એસએલઆર જે ગ્રુપ છે એનો શું ફળ રહ્યો છે, વાલીઓ સાથે આપણે સીધી વાત કરીશું. મારું નામ વિમલકુમાર હર્ષદરાય ભટ્ટ. મારું મૂળ વતન માલપુર અને છેલ્લા 20 વર્ષથી મોડાસા રહું છું. અને મારી બેબી 11મા ધોરણથી ન્યુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે કે એસએલઆર ગ્રુપમાં અભ્યાસ કરે છે. મારા મંતવ્ય મુજબ તો મોડાસા લેવલે પહેલાં બાળકને જો નીટની તૈયારી કરાવી હોય તો અમદાવાદ જવું પડતું હતું એરલાઇનમાં. પણ છેલ્લા 3-4 વર્ષથી અહીં મોડાસા કક્ષાએ જે એસએલઆર ટીમે જે કામ કર્યું છે અને એમને જે બાળકો પાછળ જે પ્રયત્ન કર્યો છે અને એમની જે મહેનત છે, એટલે હું માનું છું ત્યાં સુધી અહીં મોડાસા લેવલે એક શિક્ષણની નગરી કહેવાય છે. તો 11મા ધોરણમાં બાળકની એસએલઆર ટીમ જોડે જો જોડવામાં આવે, એમને ત્યાં મૂકવામાં આવે તો નીટમાં અને જીમાં સારું પરફોર્મન્સ રહે છે અને બાળક પણ એના ઉચ્ચ અભ્યાસ માટે આગળ જઈ શકે. જે જી અને નીટની જે પરીક્ષા જે યોજાઈ રહી છે અને એના માટે મોટા પ્રશ્નો પણ આવતા હોય છે, તો વાલીઓને શું માર્ગદર્શન આપવું? એસએલઆરની જે ટીમ છે એ અગાઉથી જ જ્યાંથી એડમિશન ત્યાંથી એટલી એક્ટિવ ટીમ છે કે બાળકોને ખરેખર સારી રીતે માર્ગદર્શન મળી રહે છે. એસએલઆર ગ્રુપમાં શું ખાસિયત વધારે લાગે છે? ટીમ એસએલઆર દ્વારા જે બાળકો પાછળ મહેનત કરવામાં આવી રહી છે પૂરા ધગશથી મહેનત થાય છે અને બાળકો પણ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. લાગી રહ્યું છે કે સરસ એવું રિઝલ્ટ આપશે જ ટીમ. ધોરણ 11-12ની જી અને નીટની જે એક્ઝામની જે તૈયારી કરતા હોય છે એ વાલીઓ માટે શું કહેશો તમે? જી અને નીટ માટે તો ખરેખર એસએલઆર ટીમ બહુ ખૂબ સરસ છે. એ લોકો સારો એવો અનુભવ છે, ખૂબ લાંબા ગાળાનો અનુભવ છે અને સરસ એમનો સપોર્ટ મળી રહે છે. મોડાસાની અંદર ઘણી બધી સ્કૂલો, સાયન્સ સ્કૂલો છે કે જેની અંદર એસએલઆર જે ટીમ છે એ શું ખાસ છે, કે કેવું અભ્યાસ થાય એ શું કહેશો? દરેક શિક્ષકોએ ખૂબ સરસ મહેનત કરી, ખૂબ સારું સપોર્ટ આપેલું છે. ઘર જેવું વાતાવરણ પૂરું પાડવું હોય અને બર્ડન વગરનું જો શિક્ષણ આપવું હોય તો એસએલઆર ટીમ સાથે જોડાય અને એસએલઆર ટીમ ચોક્કસ તમે જેવું ઈચ્છા રાખી હોય એના કરતાં સારું પરિણામ તમને આપશે. અને બીજો એક ફાયદો કયો છે એસએલઆર ટીમ સાથે, અત્યારે જાહેરાતો આવે છે લોભામણી કે સ્કોલરશિપ મળે કે આ મળે. સ્કોલરશિપ તો એસએલઆર ટીમ પણ આપે છે. મને ખુદ ઓફર છે એસએલઆર ટીમથી બંને બાળકોથી કે ભાઈ તમારા બાળક સ્કોલર છોકરાઓ માટે તો 2 વર્ષની ફી પણ માફ કરી રહ્યા છે આ એસએલઆર ટીમ. અને બીજો પ્લસ પોઈન્ટ કયો કે જ્યારે ફેકલ્ટી કોઈ પણ સાયન્સ ફેકલ્ટી અલગ ભણાવતી હોય અને ટ્રસ્ટી અલગ હોય, જ્યારે એસએલઆર ટીમમાં કેવું છે, જે આયોજકો છે એ જ પોતે ટીચિંગ આપે છે. એટલે બાળકને પોતાનાપણું ન આવડે, બાળક 1 વાર 2 વાર 3 વાર, મારો છોકરો 10 વાર સાહેબ પાસે પૂછવા ગયો છે, 11મી વખતે પણ એમનો એ જ જવાબ હતો કે બેટા હજુ કન્ફ્યુઝન હોય તો તું આવજે મારી પાસે. બેન, ગુજરાત બોર્ડ અને ગુજકેટ જેવી જે પરીક્ષા તૈયારી આપનું બાળક તૈયારી કરવું, એમનો આપનો અનુભવ કેવો રહ્યો? અમદાવાદ, ગાંધીનગર, બરોડા ત્યાં પણ એવી તૈયારી નહીં થતી હોય જેવી એસએલઆર ટીમ કરાવે છે. અને મારા બાળકના તો બેસ્ટ ટીચર અત્યાર સુધીના એસએલઆર ટીમના રહ્યા છે. બંને બાળકોના બેસ્ટમાં બેસ્ટ ટીચર મળ્યા હોય ને તો ત્રણેય સાહેબો બહુ જ મસ્ત મળ્યા છે મારા બાળકો. સર, છેલ્લા 5 વર્ષની અંદર જી અને નીટની પરીક્ષા જે કોમ્પિટિશન જે વધી રહ્યું છે એ કોમ્પિટિશનને ટકી રહેવા માટે એસએલઆર ગ્રુપ દ્વારા કેવી મહેનત કરવામાં આવી છે, એના માટે શું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે? એસએલઆર ટીમ દ્વારા ખૂબ સરસ રીતે અને ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓનું કોઈ પણ પ્રકારનું બર્ડન વગર સારી રીતે સમજાવે છે, વારંવાર કન્ફ્યુઝનનું સોલ્યુશન કરાવે છે અને સરસ તૈયારી કરાવે છે. જી નીટ માટે સારામાં સારું એસએલઆર છે.
જે પ્રકારે જે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી જે એસએલઆર ગ્રુપ દ્વારા અત્યારે હાલ એવું કહેવામાં આવતું કે અમદાવાદ, બરોડા, રાજકોટ જતા હોય છે, બધા આઉટ સ્ટેશન પર ભણવા મૂકતા હોય છે, નીટની પરીક્ષા માટે તૈયાર કરવા મૂકતા હોય છે. જ્યારે મોડાસાની અંદર પણ એક એસએલઆર જે ગ્રુપ દ્વારા જે કરવામાં એના વચમાંથી શું વિશેષ કહેશો? વિશેષ એ કહીશ કે એસએલઆર ટીમ મોટી મોટી સંસ્થાઓમાં મોટા પૈસા ખર્ચી અને ત્યાં એજ્યુકેશન સારું એ વસ્તુ યોગ્ય નથી. એસએલઆર ટીમમાં મેં એવા પણ દાખલા જોયા છે કે નીટમાં સ્કોર ફૂલ અને બોર્ડમાં ફેલ. જ્યારે એસએલઆર ટીમ બોર્ડ, ગુજકેટ અને નીટ અને JEE આ તમામે એક્ઝામની પર્ટિક્યુલર ટાઈમ ટેબલ સાથે ટાઈમ ટેબલ એડવાન્સ વાલીને મોબાઈલમાં જાણ કરી દેવામાં આવે છે અને એ ટાઈમ ટેબલ સાથે ચેપ્ટર સાથે જનરલ ટેસ્ટ, ફૂલ સિલેબસ આ બધું પ્રોપર આયોજનથી ચાલે. મોડાસાની અંદર ઘણી બધી સ્કૂલો છે, સાયન્સ સ્કૂલો છે, એમાં એસએલઆર જે ગ્રુપ છે એમાં આપણે શું યોગ્ય લાગ્યું? અને આમાં એવું યોગ્ય લાગે કે જે ટેસ્ટમાં જે વીકમાં 2 ટેસ્ટ લેવાય છે, 15 દિવસે જે નીટનો ટેસ્ટ લેવાય છે એ પ્રોપર લેવાય છે. એના લીધે છોકરું સતત એમાં પ્રિપરેશનમાં આગળ વધે છે. ગુજરાત બોર્ડ અને ગુજરાત જેવી પરીક્ષા તૈયારી પણ આપણું બાળક કરી રહ્યું છે, એનો આપણો અનુભવ કેવો રહ્યો? ટીમ એસએલઆર ગ્રુપ જે હાલ છે એ બહુ બેસ્ટ છે અને 3 સરની જે તૈયારી છે 11 ધોરણ અને ધોરણ 12 બંનેમાં 3 ટીચર હાલ તો કેવું છે કે આજુબાજુની જે પણ કંઈ સ્કૂલો છે એ સ્કૂલોની અંદર જે બી અભ્યાસ થતો હોય આપણને કંઈ ખબર નથી વિશેષમાં, પણ ટીમ એસએલઆર ગ્રુપની અંદર બહુ જ ઊંડાણપૂર્વક અને ઝીણવટપૂર્વકના તમામ MCQ ક્લિયર કરવામાં આવે છે. 3 ટીચર મારા મત પ્રમાણે તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે આ આખી સૃષ્ટિના સર્જનહાર હોય એ રીતે બાળકોના માટે તો 3 ટીચર છે, લોકેશ સર, સતીશ સર અને રાહુલ સર, એ 3 ટીચરો ખૂબ જ સ્ટાન્ડર્ડ અને નીટની તૈયારી, JEE તૈયારી અને તદુપરાંત બોર્ડની બી તૈયારી સુપર કરાવે છે. ઘણા વાલીઓ અમદાવાદ મૂકતા હોય, ગાંધીનગર મૂકતા હોય છે, આઉટ સ્ટેશનમાં મૂકતા હોય છે ભણવા માટે, તો એવા વાલીઓ માટે શું કહેશો તમે? ટીમ એસએલઆર દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે એ જોતો તો એવું લાગે છે કે આપણે મેગા સિટી તરફ દોડવાની જરૂર નથી. મોડાસા જેવા સેન્ટરમાં આટલી સરસ આપણને ઇન્સ્ટિટ્યૂટ મળતી હોય તો ક્યાંય બહાર જવાની જરૂર છે નહીં. સરસ આપણને લાભ મળે છે અને બાળકો સરસ મહેનત કરી રહ્યા છે. શિક્ષણ જે કરી રહ્યું છે શું કહેશો? કેવી પ્રકારનું શિક્ષણ શીખવ્યું? બહુ સુપર શિક્ષણ આપે છે એસએલઆર. બસ સારામાં સારી વ્યવસ્થા કરી છે સાહેબોથી. આપણે એસએલઆર જે ટીમ છે એ તનતોડ મહેનત કરી અને બાળકોને બહુ હોશિયાર બનાવે છે. પૂરી તૈયારી છે છોકરા, સારું રિઝલ્ટ આવે એસએલઆર. તો જે રીતે મોડાસાનું જે એસએલઆર જે ટીમ જે દ્વારા જે ખૂબ જ સરાહનીય જે શિક્ષણ જે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી અહીંયા વાલીઓ દ્વારા એ પ્રસ્તુતિ કરવામાં આવી છે. ને જે એસએલઆર મોડાસા લેવલે નાની સિટીમાં આપણે ગણીએ, મોટી સિટી કરતાં ફૂટિંગ લેવલની જે સિટી ગણીએ એમાં ખૂબ સારું કામ, હું એવું કહીશ મારી એક જ વ્યાખ્યામાં, એસએલઆર ઇઝ ધ નંબર 1. વાલીઓ કે જે એસએલઆર ટીમના વાલીઓ હતા જે અત્યારે હાલ પરીક્ષા બોર્ડની બહાર ઊભા છે ને તેમને એસએલઆર ટીમની પ્રશંસા કરી છે. શિક્ષણ વિશેની જે એમની જે વાતો જે અહીં કરી છે, જે વાલીઓ સુધી પહોંચવાનો એક પ્રયત્ન એસએલઆર ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ખરેખર એક પ્રશંસનીય શિક્ષણ જે આપી રહ્યું હોય તેવી એક સંસ્થાની અંદર એક વાલીઓ કહી રહ્યા છે કે એસએલઆર ઇઝ ધ બેસ્ટ. માટે સારામાં સારું એસએલઆર. એસએલઆર ઇઝ ધ નંબર 1.